ભારતનો સ્વતંત્રતા દિન સર્વે ભારતવાસી માટે આનંદ અને ગૌરવનો દિવસ ગણાય. અનેક દેશભક્તોએ ખૂબ સંઘર્ષ વેઠીને દેશને સ્વતંત્રતા અપાવી છે. ભારતને સ્વતંત્રતા મળે તે માટે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી યોગીજી મહારાજે 17 વર્ષ સુધી 25 માળા ફેરવી હતી. આવા અનેક સંતોના આશીર્વાદનો ફાળો પણ ભારતની સ્વતંત્રતા માટે રહેલો છે. હવે આપણે સૌએ દેશની પ્રગતિ માટે કટિબદ્ધ થવાનું છે. તેમાં પહેલી વાત ફરજ પાલનની છે. આપણે સૌ નાગરિક તરીકે આપણું કર્તવ્ય બરાબર બજાવીએ. દેશ આપણા માટે શું કરે તે નહીં, પણ આપણે દેશ માટે શું કરીએ તે વિચાર સૌને રહે તો ભારતનો વિકાસ ખૂબ થાય. તેની સાથે કોઈ સ્વાર્થ વિના દેશને પ્રથમ સ્થાને રાખી સામ સુરત ભાવથી આપણે કાર્ય કરીએ. આ રીતે સૌને વર્તવાનું બળ મળે. દેશના નેતાઓને પણ ભગવાન શુભ વિચારો આપે અને ભારત દેશની સર્વ પ્રકારે સમૃદ્ધિ વધે તે પ્રાર્થના.